નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે વાત કરીશું મહાભારતના એક એવા પાત્ર વિશે જેને આપણે માત્ર એક પૌરાણિક રાણી તરીકે જ ઓળખીએ છીએ, પણ ખરેખર શું તેઓ માત્ર એક રાણી હતા? જી ના, સત્યવતી તો આખા હસ્તિનાપુરના ભવિષ્યને ઘડનાર એક અત્યંત કુશળ રાજનૈતિક સૂત્રધાર હતા. મહત્વાકાંક્ષા અને સત્તા જાળવી રાખવાની એક જીદ કેવી રીતે આખા સામ્રાજ્યને પતન તરફ ખેંચી જાય એ આજે આપણે સમજવાના છીએ, કારણ કે સત્યવતીના લીધેલા નિર્ણયોની હારમાળાએ જ ભલે અજાણતા પણ મહાભારતના એ મહાયુદ્ધનો પાયો નાખ્યો હતો. હવે જ્યારે પણ મહાભારતના યુદ્ધની વાત આવે ત્યારે આપણે મોટાભાગે અમુક મુખ્ય પાત્રોને જ જવાબદાર ઠેરવીએ છીએ, બરાબર ને? પણ જો આપણે થોડું તર્ક અને તથ્યોના આધારે વિચારીએ તો આખી ઘટનાના મૂળ બહુ ઊંડા છે. આપણને ચોક્કસ સવાલ થાય કે આખરે આ ભયંકર વિનાશની, આ મહાભારતની અસલી શરૂઆત ક્યાંથી થઈ? તો ચાલો આજના વિશ્લેષણની રૂપરેખા પર એક નજર કરી લઈએ. ધીવર કન્યાથી યોજનગંધા સુધીની સફર, વેદવ્યાસનો જન્મ, શાંતનુ સાથેના લગ્ન, કુરુવંશ પર આવેલું સંકટ અને છેલ્લે સત્યવતીના નિર્ણયોનું તર્ક અને તથ્ય સાથે મૂલ્યાંકન. બસ આ જ ક્રમમાં આપણે આખી ઘટનાને ઝીણવટથી ડીકોડ કરીશું. શરૂઆત કરીએ વિભાગ 1થી, ધીવર કન્યાથી યોજનગંધા. સત્યવતીના આ માસ્ટરમાઇન્ડ મગજને સમજવા માટે આપણે એમના મૂળ સુધી જવું પડશે. આમ તો તેઓ છેદી રાજા ઉપરીચર વસુ અને એક અપ્સરાના પુત્રી હતા, પણ તેમનો ઉછેર કોણે કર્યો? એક માછીમારોના રાજા નિષાદરાજ દાસરાજે. અહીં આ બે નામો વચ્ચેનો તફાવત જુઓ, બહુ જ રસપ્રદ છે. શરૂઆતના દિવસોમાં તેઓ યમુના નદીમાં હોડી ચલાવતા. તેમના શરીરમાંથી માછલી જેવી ગંધ આવતી, એટલે લોકો એમને મત્સ્યગંધા કહેતા. પણ પછી મહર્ષિ પરાશરના આશીર્વાદથી આખો ખેલ બદલાઈ ગયો. એ દુર્ગંધ ગાયબ થઈ ગઈ અને તેમનું શરીર એટલું બધું સુગંધિત બની ગયું કે એમની ઓળખ જ યોજનગંધા તરીકે થવા લાગી. એટલે કે એવી સુગંધ જે માઇલો સુધી ફેલાય. એકદમ ગ્રાઉન્ડ લેવલથી થયેલું આ અદ્ભુત ટ્રાન્સફોર્મેશન હતું. આગળ વધીએ વિભાગ 2 તરફ, વેદવ્યાસનો જન્મ અને વચન. હવે સત્યવતીના જીવનમાં પહેલો સુપરનેચરલ વળાંક ત્યારે આવ્યો જ્યારે એકવાર મહર્ષિ પરાશરને યમુના નદી પાર કરવી હતી. નદી પાર કરાવતી વખતે મહર્ષિ પરાશર સત્યવતીના રૂપ અને તેજથી ખૂબ જ આકર્ષિત થઈ ગયા. એમણે એક દિવ્ય સંતાનની ઉત્પત્તિનો પ્રસ્તાવ મૂક્યો. પણ સ્વાભાવિક છે કે લગ્ન પહેલાં માતૃત્વ, સમાજ શું કહેશે? આ ડર સત્યવતીને સતાવતો હતો. એટલે એમના આ ડરને દૂર કરવા મહર્ષિએ નદીમાં એક દિવ્ય ધુમ્મસ ઊભું કર્યું અને આશીર્વાદ આપ્યો કે સંતાનના જન્મ પછી પણ તેમની પવિત્રતા અને કન્યાવસ્થા બિલકુલ અકબંધ રહેશે. હવે જો, અહીં એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. યમુનાના એક ટાપુ પર આ મિલનથી એક શ્યામ વર્ણના બાળકનો જન્મ થયો. કૃષ્ણ દ્વૈપાયન, જે આગળ જતા વેદોનું વર્ગીકરણ કરીને મહર્ષિ વેદવ્યાસ તરીકે અમર થયા. આ વેદવ્યાસજીએ જન્મતાની સાથે જ પોતાની માતાને એક વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે માતા, ભવિષ્યમાં જ્યારે પણ કોઈ મોટું સંકટ આવે અને તમે મને યાદ કરશો, હું તરત જ હાજર થઈ જઈશ. આ માત્ર એક વચન નહોતું. આ સત્યવતી માટે એક એવી પાવરફુલ રાજકીય વીમા પોલિસી હતી જેની એમને આગળ જતા સખત જરૂર પડવાની હતી. અને હવે આવે છે વિભાગ 3, શાંતનુ સાથે લગ્ન અને ભીષ્મ પ્રતિજ્ઞા. અહીંથી જ હસ્તિનાપુરનું ભાગ્ય હંમેશા માટે બદલાવાનું હતું. હસ્તિનાપુરના રાજા શાંતનુ એકવાર યમુના કિનારે ફરતા હતા અને સત્યવતીને જોઈ તેમના પર પૂરેપૂરા મોહિત થઈ ગયા. તેમણે સીધા દાસરાજ પાસે જઈને સત્યવતીનો હાથ માંગ્યો. પણ દાસરાજ કંઈ કાચા ખિલાડી નહોતા. એમણે એક બહુ જ કડક શરત મૂકી દીધી. એમણે કહ્યું કે રાજા શાંતનુનો મોટો પુત્ર દેવવ્રત તો છે જ, છતાં પણ સત્યવતીનો પુત્ર જ ભવિષ્યમાં હસ્તિનાપુરનો રાજા બનશે. પિતાની આ ભયંકર રાજકીય મહત્વાકાંક્ષાએ કેવા પરિણામો સર્જ્યા તે જુઓ. શાંતનુ તો આ શરત ન માની શક્યા, પણ પિતાના વિરહને જોઈને દેવવ્રતે જાતે જઈને દાસરાજને વચન આપ્યું. એટલું જ નહીં, ભવિષ્યમાં તેમનું કોઈ સંતાન પણ ગાદીનો દાવો ન કરે ને, એ માટે દેવવ્રતે આજીવન બ્રહ્મચર્યની પેલી પ્રખ્યાત ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. જરા વિચારો, કેટલો મોટો ત્યાગ હતો આ! આ બલિદાનના પાયા પર જ સત્યવતી અને રાજા શાંતનુના લગ્ન શક્ય બન્યા.
આ લગ્ને સત્યવતીને હસ્તિનાપુરની ગાદી તો અપાવી દીધી, રાણી તો બનાવી દીધા, પરંતુ સામ્રાજ્યના સૌથી સક્ષમ વારસદાર ભીષ્મને બાજુ પર ધકેલીને તેમણે અજાણતા જ ભવિષ્યના કુરુક્ષેત્ર યુદ્ધનું સૌથી પહેલું અને સૌથી મજબૂત બીજ વાવી દીધું હતું. હવે પહોંચીએ વિભાગ 4 પર, કુરુવંશ પર સંકટ અને નિયોગ. સત્યવતીએ પોતાના લોહી માટે ગાદી તો સુરક્ષિત કરી લીધી, પણ સત્તાનું આ સિંહાસન એટલું સહેલું નહોતું. તેમના 2 પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય માટે આ રાજપાટ બહુ દુઃખદ સાબિત થયા. આ સમયરેખાને જો આપણે ધ્યાનથી જોઈએ ને તો પરિસ્થિતિ ખરેખર ગંભીર હતી. જો સૌથી પહેલાં તો ચિત્રાંગદ નાની ઉંમરે જ એક ગંધર્વ સાથેના યુદ્ધમાં માર્યો ગયો. ત્યારબાદ વિચિત્રવીર્ય રાજા બન્યો. એના લગ્ન અંબા અને અંબાલિકા સાથે થયા ખરા, પણ બહુ જ ટૂંકા સમયમાં કોઈ પણ વારસદાર આપ્યા વિના તે ક્ષયરોગનો ભોગ બનીને મૃત્યુ પામ્યો. આનો અર્થ શું? હસ્તિનાપુરની ગાદી અચાનક જ રાતોરાત સંપૂર્ણપણે વારસદાર વગરની થઈ ગઈ. એક ભયંકર વેક્યુમ ઊભું થઈ ગયું. આ આફતને જોઈને સત્યવતી હચમચી ગયા. એમણે ભીષ્મને આજીજી કરી કે આપ પ્રતિજ્ઞા તોડો, રાણીઓ સાથે લગ્ન કરો અને વંશને બચાવી લો. પણ ભીષ્મ એ તો પોતાની પ્રતિજ્ઞા પર અડગ હતા. હવે જ્યારે બધા જ રસ્તા બંધ થઈ ગયા ત્યારે સત્યવતીએ પોતાનું અંતિમ બ્રહ્માસ્ત્ર કાઢ્યું. કયું? એ જ વચન જે તેમના પ્રથમ પુત્ર મહર્ષિ વેદવ્યાસે વર્ષો પહેલાં તેમને આપ્યું હતું. સત્યવતીની આજ્ઞાથી વ્યાસજી આવ્યા અને તેમણે નિયોગ પ્રથા દ્વારા સંતાનો આપ્યા. પણ આના પરિણામો એકદમ ચોંકાવનારા અને અણધાર્યા હતા. કેમ? કારણ કે નિયોગ સમયે રાણીઓની જે માનસિક સ્થિતિ હતી તેની સીધી જ અસર બાળકો પર પડી. અંબિકા વ્યાસજીના તેજથી એટલી ડરી ગઈ કે તેણે આંખો બંધ કરી લીધી. પરિણામે ધૃતરાષ્ટ્ર અંધ જન્મ્યા. અંબાલિકા પણ ભયથી એકદમ પીળી પડી ગઈ, એટલે પાંડુ રોગિષ્ઠ અને નિસ્તેજ જન્મ્યા. જ્યારે દાસી એકદમ શાંત અને સમજુ રહી તો એમના થકી વિદુર પરમ જ્ઞાની તરીકે જન્મ્યા. હવે વિચારો, રાજગાદીના વારસદારોની આ શારીરિક અને માનસિક નબળાઈઓએ જ હસ્તિનાપુરમાં એ ભયંકર રાજકીય અસ્થિરતા ઊભી કરી, જેણે આગળ જતાં મહાભારત સર્જ્યો. તો હવે છેલ્લે આપણે વિભાગ 5 પર આવીએ છીએ, સત્યવતીનું મૂલ્યાંકન તર્ક અને તથ્ય સાથે. ચાલો આટલી માહિતી પછી આ ઐતિહાસિક મહિલાના જીવનનું તટસ્થ રીતે પૃથ્થકરણ કરીએ. આ વિશ્લેષણમાં આપણને 2 એકદમ વિરોધાભાસી પાસા જોવા મળે છે. હકારાત્મક બાજુ જોઈએ તો એક સામાન્ય માછીમારની દીકરી હોવા છતાં તેમની રાજનીતિક સમજ ખરેખર અદ્ભુત હતી. જ્યારે પણ સામ્રાજ્ય પર સંકટ આવ્યું ત્યારે વ્યાસજીને બોલાવા જેવા નિર્ણયો લઈને એમણે કુરુવંશને તૂટતો તો બચાવી જ લીધો. પણ નકારાત્મક બાજુ પોતાની અને પોતાના પિતાની એ અતિ મહત્વાકાંક્ષાને કારણે જ ભીષ્મ જેવા અત્યંત યોગ્ય અને સક્ષમ વારસદારને સત્તાથી દૂર રહેવું પડ્યું. જો ભીષ્મ ગાદી પર હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ ક્યારે થયું જ નહોત, ખરું ને? સત્યવતીના જીવનનો અંતિમ તબક્કો પણ ઘણો બધો બોધપાઠ આપી જાય છે. પાંડુના મૃત્યુ પછી તેઓ સમજી ગયા હતા કે હવે પરિવારમાં આંતરિક કલેહ થવાનો જ છે અને ભવિષ્ય ઘોર અંધકારમય છે. આ કાળા વાદળો ઘેરાતા જોઈને એમણે મહર્ષિ વ્યાસની સલાહ માની લીધી. જે રાજગાદી માટે, જે સત્તા માટે એમણે આખી જિંદગી રાજકીય દાવપેચ ખેલ્યા હતા, આખરે એમણે એ જ સંસારનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો. તેઓ પોતાની બંને પુત્રવધુઓ અંબિકા અને અંબાલિકા સાથે પોતાના અંતિમ દિવસો તપસ્યામાં વિતાવવા માટે વન તરફ ચાલ્યા ગયા. અને આખી આ કથા આપણને એક બહુ જ મોટો અને વિચાર પ્રેરક પ્રશ્ન પૂછવા મજબૂર કરી દે છે. પોતાના વંશવેલાને ટકાવી રાખવાની જિદ્દમાં અને અવિરત પ્રયાસોમાં શું હસ્તિનાપુરના આ મહાન સૂત્રધાર સત્યવતીએ ખરેખર પોતાના જ સામ્રાજ્યના અંતિમ વિનાશની સ્ક્રિપ્ટ લખી નાખી હતી? શું વંશ બચાવવાના નિર્ણયો જ તેના વિનાશનું કારણ બન્યા? આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસપણે આપણા મનમાં લાંબા સમય સુધી ગૂંજતો રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ